और यशोदा जी और स्वयं नंद बाबा महामना बने। नंद स्वात्म उत्पन्ने जाता लादो महामना। आनंद प्रगटे ने त्यारे माणसનું મન મોટું થઈ જાય અને દુખી થાય ત્યારે મન સંકોચાઈ જાય। જ્યારે જ્યારે આનંદ આવે ત્યારે આપવાની ઈચ્છા પ્રગટ થાય। નંદ બાબાએ ખૂબ દાન આપ્યા છે, વર્ણન તો ખૂબ છે। સખાઓ અને અહીંયા ગોપ ગોપીઓ તો આખું બ્રજ મંડળ ભેગું થઈ ગયું નંદ બાબાને ત્યાં અને ભીતરનું આખો ચોક તો ગોપીઓથી જ ભરાઈ ગયો અને સખાઓ તો બિચારા પાછળથી ઊંચા થઈ થઈને આમ દર્શન કરવા જાય, દર્શન થાય જ નહીં। આજે પણ હવેલીઓમાં આવું જ થાય। આ ગોપીઓથી ચોક ભરાયેલો હોય, બિચારા સખાઓ બધું પાછળ ઉભા થયું કે કરવું શું, દર્શન કેમ થાય કે કોટ છે ને એની પાછળ જ પલ્લું છે, એકની પર બીજો, બીજા પર ત્રીજો ચડે તો પલ્લાના દર્શન થાય। વાત બધી સાચી, પણ નીચે કોણ ઉભો રહે? જે નીચે રહે ને ક્યાંથી દર્શન થાય? એક દુબળો પાતળો ગોપ આવે, જો મારે કારણે તમને દર્શન થતા હોય ને તો નીચે રહેવા તૈયાર છે। નીચે ઉભો રહ્યો, એની પર બીજો, બીજા પર ત્રીજો ચડ્યો તો ખરા, પણ ચડી ગયો પણ પલ્લા એવા ઘેરાયેલા છે ગોપીઓથી કે દર્શન જ નથી થતા। ઠાકોરજીને થયું કે જે થકી જે મારી સેવા માટે, મારા દર્શન માટે, મારી કથા માટે નિમિત્ત બને એના પર તો વિશેષ કૃપા કરો। સામે જ એક બારી હતી, કોઈનો ધક્કો લાગ્યો અને બારી ખુલી અને જે નીચે ઊભો હતો એને દર્શન થઈ ગયા અને એ તો પ્રસન્ન થઈ ગયો, ભૂલી ગયો કે ઉપર કોઈ છે, નીચેથી ખસ્યો અને નાચવા લાગ્યો। નંદ આનંદ ભયો જય કનૈયા લાલ કી। અને છઠ્ઠી કરવાનું ભૂલી ગયા। હવે તો વર્ષ પૂરું થવા આવ્યું, છઠ્ઠી કરવાનું ભૂલી ગયા। જો એટલે સેવા ક્રમમાં જન્માષ્ટમીની પહેલા પુષ્ટિ માર્ગમાં છઠ્ઠી પૂજનનો પ્રકાર થતા આપણે કે છઠ્ઠી તો જન્મ પછી થાય ને, અહીંયા પહેલા કેમ? તો કે જ્યારે છઠ્ઠો દિવસ થયો ને ત્યારે પૂતના આવી ગઈ અને પૂતના આવી અને બધા એમાં વ્યસ્ત એવા થઈ ગયા નંદ મહોત્સવ આદિ અને આ પૂતનામાં કે છઠ્ઠી કરવાનું ભૂલી ગયા પ્રભુ। અને એક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે બધાએ કહ્યું, અરે યશોદા, તારા લાલનની છઠ્ઠી તો તે કરી નહીં અને હવે તો એક વર્ષ પૂરું થવા આવશે। અને થયું આ જન્મ દિવસ આવે એના પહેલા જ છઠ્ઠી કરી દી અને એટલે આપણા સેવા ક્રમમાં પુષ્ટિ માર્ગના ક્રમમાં આઠમ પહેલા જ છઠ્ઠીનો ઉત્સવ થાય છે। અહીંયા નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા। ચાલી રહ્યો છે નંદ મહોત્સવ, પણ એ નંદ મહોત્સવના આનંદની વચ્ચે એમને લૌકિક વ્યવહાર યાદ આવે અને એટલે જ તમે જો નંદ મહોત્સવ ત્યારે બધાએ કેસરી કપડા પહેર્યા હોય, બધા કેસરીમાં, ખાલી એક નંદ બાબા સફેદ કપડામાં। તમે હવેલીમાં જોજો, नंद बाबा श्वेत वस्त्रों में होते, बाकी सब केसरी के वस्त्रों में, क्योंकि अलौकिक उत्सव के बीच में भी मन लौकिक में गया। तो कंसने वार्षिक कर आपવાનું તો ભૂલી ગયા। લાવ ગોપોને કહ્યું કે તમે ગોકુલનું ધ્યાન રાખજો, હું હમણાં ત્યાં મથુરા જઈને કંસને મળીને આવું છું। और सुखदेव जी वर्णन करते हुए बोले, नंद बाबा गया मथुरा। આધ્યાત્મિક અર્થ કરીએ, ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ અને ઇન્દ્રિયોનો સમૂહ એટલે આપણો માનવ દેહ અને ગોપ એટલે મન અને મનના ભરોસે જ્યારે પણ આ દેહને મૂકીને, જીવનને મૂકીને જાઓ છો ત્યારે એમાં ચોક્કસ કંઈક ઉત્પાદ થાય છે। એટલે આ જીવનને મનના ભરોસે નહીં મૂકવું, કારણ કે મન તો દોડાવ્યા જ કરે માણસ અને મનનો સ્વભાવ છે નબળું પસંદ કરવાનો। જે નબળું હશે ને મન ત્યાં જઈને બેસી જશે, કારણ કે ઉત્તમ માટે હંમેશા પ્રયાસ કરવો પડતો હોય છે, એટલે મન નબળું ગોતી લે છે। અને મોટા ભાગે આપણને એક પ્રશ્ન એ જ હોય કે સેવા કરવા બેસી ત્યારે અમારું મન ભટકે, માળા કરવા બેસી ત્યારે મન ભટકે। સૌથી પહેલી વાત તો એ કે 24 કલાકમાં ક્યારે ખબર પડે છે કે મન ભટકે? પણ સેવા કરવા બેઠા તો જો ઠાકોરજીનો પ્રભાવ જુઓ, સૌથી પહેલો પ્રભાવ, સેવા કરવા બેઠા તો ભાન તો થયો કે મારું મન તો ભટકી રહ્યું છે, નહીં તો 24 કલાકમાં ક્યારે ભાન નથી થતું કે ભટકતું મન છે મારું। ત્યારે ભાન થયું, મન તો ભટકી રહ્યું। પ્રભુ પાસે હું તો કહું ને, બીજું કાંઈ નહીં તો હાથ જોડીને એટલું જરૂર માંગવું કે કમથી કમ તારી સેવામાં હોય, તારી સામે હોય એવી કૃપા કરજે કે તારા સિવાય મનમાં બીજો કોઈ વિચાર ના આવે। માણસને હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ
ત્યારે પણ મન ભગવાનમાં નથી રહેતું, તો એ ભરોસો ખરો કે અંત સમયમાં જ્યારે હોસ્પિટલના ખાટલામાં હોઈશું, ડૉક્ટર ને નર્સો સામે હશે, ત્યારે મન ભગવાનમાં જશે? પ્રભુની સામે ઊભા હોઈએ છે ત્યારે પણ મન નથી રહેતું, તો એ સમયે મન ભગવાનમાં. કોઈ એમ કે અંત સમયમાં ભગવાનને યાદ કરી લો એટલે ઉદ્ધાર, પણ અંત સમયમાં યાદ આવવા સરળ છે? સંભવ નથી. કમથી કમ પ્રભુની સન્મુખ હોઈએ ત્યારે. જો ઠાકોરજીની સેવામાં આપણું મન ભલે ભટકતું હશે, પણ ઠાકોરજીનું મન તો આપણામાં જ હોય છે, એ તો તમને જ જોતા હોય છે. અને મન ન ભટકવા માટેનો સહેલો ઉપાય તમારે હંમેશા એમ વિચારવું કે ઠાકોરજી અત્યારે મારી સામે જોઈ રહ્યા છે, ધારી ધારીને મને જુએ છે, મન ક્યાંય જશે જ નહીં, એનામાં જ રહેશે. હવે તમે બેઠા હો, તમને કોઈ ધારી ધારી જોતું હોય, ભલે ગમે તેટલા પ્રયાસ કરો, પણ તમારું મન ત્યાં જ જાય કે પેલો જુએ છે, આ જુએ છે. એમ સેવામાં હંમેશા એવો જ ભાવ રાખો, પ્રભુ મને જોઈ રહ્યા છે, ઠાકોરજી મને. જો આપણે બધા ભગવાન ક્યારે દેખાશે એની તો ચિંતા કરતા હોઈએ છીએ, પણ ભગવાન મને દેખી રહ્યા છે એનો તો વિચારે નથી કરતા. એ ક્યારે દેખાય, ક્યારે દેખાય, ક્યારે દેખાય એની ચિંતા કરીએ, પણ એ દેખી રહ્યો છે, દેખી રહ્યો છે, દેખી રહ્યો છે, એનું સ્મરણ રાખીએ છીએ. એ મને જુએ છે, એની નજર મારા ઉપર છે. અને ભગવાન જુએ છે આવું જ્યારે કોઈ સાંભળે તો પાપીને બીક લાગે અને પુણ્યશાળીને આનંદ થાય કે મારા સત્કર્મો કોઈ જોતું હોય કે ન જોતું હોય, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. ભક્તિ કરનાર, સત્કર્મ કરનાર માટે આનંદનો વિષય છે, અને પાપ કરનાર માટે ભયનો વિષય છે. અરે મારા પાપને ભગવાન જુએ છે. उस पापी को डर लगता है, पुण्यशाली को आनंद होता है. कोई देखे न देखे, मेरा ठाकुर जी देख रहा है, ये उसके लिए प्रसन्नता का कारण है. અને એટલા માટે ભગવાનના દ્રષ્ટા બનવા કરતા ભગવાનનું સુંદર દ્રશ્ય બનો. हम सब भगवान के दृष्टा बनना चाहते हैं. सबसे पहला उसका उत्तम और सुंदर दृश्य बन जाओ. આપણને તો ભગવાનને જોઈને આનંદ થાય, પણ આપણું જીવન એવું થાય કે આપણને જોઈને ઠાકોરજી રાજી થાય કે વાહ મારો વૈષ્ણવ આવ્યો. મારા એટલે ઠાકોરજી વાલા વૈષ્ણવ જ છે ને. મહાપ્રભુજીને પૂછ્યું કૃષ્ણદાસ મેઘને કે પ્રભુને શું પ્રિય છે ને શું અપ્રિય છે, તો એમાં કહ્યું કે પ્રભુને બે વસ્તુ પ્રિય છે ને બે વસ્તુ અપ્રિય છે. પ્રિય શું છે તો કે મને માખણ પ્રિય છે એમ ઠાકોરજી કહે, અને બીજું ઠાકોરજીને એમના વૈષ્ણવ બહુ વાલા છે. અને એટલા માટે ઠાકોરજીનો અપરાધ થાય તો વાંધો નહીં, ગુરુ કા અપરાધ હો જાય તો કોઈ બાત નહીં, પર વૈષ્ણવ કે અપરાધ સે ડરના. વૈષ્ણવનો અપરાધ ન થાય એની સાવધાની જરૂર રાખો. હવે ઠાકોરજીનો અપરાધ ઠાકોરજી ક્ષમા કરી દેશે તો ગુરુ છોડાવી દેશે, ગુરુનો અપરાધ પ્રભુ છોડાવશે, પણ વૈષ્ણવનો અપરાધ તો આ બંને માફ નહીં કરી શકે. इसीलिए वैष्णव के दोष से डरना. અને શું અપ્રિય છે તો કે ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ ના હોવો જોઈએ. પ્રભુને નથી ગમતો. અને પ્રભુ નિમિત્તે તો ક્યારે ક્લેશ નહીં કરો. જોને મને સેવા નથી કરવા દેતા, જોને મને આમ નથી, જોને મને આમ નથી. પ્રભુ નિમિત્તે ક્યારે પણ ક્લેશ નહીં. કારણ કે લોકો પછી ભગવાન સામે આંગળી ચીંધે, પછી એમ થાય જો આ જ્યારથી ઠાકોરજી પધરાય ને ત્યારથી જ આવું થાય. પ્રભુ તો ખાલી નિમિત્ત હોય, પણ લોકો આંગળી એમની સામે ચીંધે, લોકો ધર્મની સામે આંગળી ચીંધે. પ્રભુ નિમિત્તે મહાપ્રભુજી તો એટલું ઉદારતાથી કહે કે તમારા સેવાને કારણે તમારા નોકરને પણ તકલીફ પડતી હોય ને તો સેવા છોડી દો. અને સેવા કોઈને શ્રમ આપવા માટે થોડી છે, सेवा तो आनंद के लिए. प्रभु का आनंद और प्रभु को आनंदित देखकर भक्त का सुख, यही तो आनंद और सुख है. प्रभु की प्रसन्नता ही तो वैष्णव का सुख है. इसलिए कभी भी प्रभु के निमित्त से क्लेश न थो. અને ઘરના લોકો પણ સમજે કે જે સેવા કરતો હોય એને પોતાના લૌકિક કાર્ય માટે બને તો સેવામાં વિક્ષેપ ન થાય એનો પ્રયાસ ઘરના બધા લોકોએ કરો. કોઈ સેવા કરતું હોય, કદાચ તમે મોડા ઉઠ્યા તો ચા જાતે બનાવી લેવી એક દિવસ. જરૂર થોડી છે કે સેવા કરતા હોય એને છોડાવીને ચા બનાવડાવી. જો ઘરમાં બધા લોકોનો સહયોગ હોય તો સેવા બહુ સરળ છે. બને તો કોશિશ કરજો કે કોઈ ભગવત સેવા કરતું હોય
એને લૌકિક કારણથી વિક્ષેપ ન પહોંચાડી. તો આ ક્લેશ નથી ગમતો, અને બીજું કહ્યું ઠાકોર ધુમાડો નથી ગમતો ઠાકોરજી. એટલે આપણે ત્યાં બહુ ધૂપ દીપ ને આ બધું બહુ જ ઠાકોરજી આગળ બહુ અગરબત્તી ને આવું બધું પુષ્ટિમાર્ગમાં નથી થતું, કારણ કે ઠાકોરજીને ધુમાડો પ્રિય નથી. એમ જે ચર્ચા આવી, તો જે આપણે મૂળ ચર્ચા કરી રહ્યા છીએ કે પ્રભુ આગળ, પ્રભુની સન્મુખ લૌકિક વિચાર ન આવે એનો પ્રયાસ કરો. આપણું મન ઠાકોરજીમાં જ રહે. એટલે મન એકાગ્ર કરવા, ઘણી વાર મન ભગવાનમાં રહે, મન એકાગ્ર થાય એના માટે શું કરવું? અને લોકો ઘણા બધા ઉપાય બતાવે કે આમ ધ્યાન કરો, પેલું કરો, આ કરો, આ કરો, કેટલા બધા ઉપાય. પણ મન કોઈ વસ્તુ થોડી છે. મનને એકાગ્ર કરવાનો એકોર્ડિંગ ટુ ગીતાજી જો સરળતમ ઉપાય, સીધો ઉપાય, સચોટ ઉપાય બતાવું તો મનને સાત્વિક બનાવવાની કોશિશ કરો. કારણ કે જેનું મન સાત્વિક હોય એ જ મન ભગવાનમાં એકાગ્ર રહી શકે. રજોગુણી મન અને તમોગુણી મન ભગવાનમાં કે ક્યાંય સ્થિર રહી શકતા નથી. એની રજોગુણીતા એની ચંચળતાનું કારણ થઈ જાય છે, એની તમોગુણીતા એના પ્રમાદનું કારણ થઈ જાય છે. એટલે મનને એકાગ્ર કરવા માટે બીજી કોઈ કસરતની જરૂર નથી. આવશ્યકતા છે મનને સાત્વિક બનાવવા. જેટલું મન સાત્વિક હશે એટલું સ્થિર થશે. અને પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટાવો. કારણ કે આપણું મન ક્યાં હોય? જ્યાં આપણો પ્રેમ હોય. જ્યાં પ્રેમ છે, જ્યાં ભાવ છે, મન ત્યાં હોય. માં ભલે રસોડામાં કામ કરતી હોય, પણ બાળક ડ્રોઈંગ રૂમમાં ઝૂલા ઉપર યા ઘોડિયામાં સુડાવ્યું હોય, ત્યાં હલે ને તો રસોડામાં માને ખબર પડી જાય, કારણ એનું મન ત્યાં છે. તો જ્યાં પ્રેમ છે ત્યાં મન. તો ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ કેમ થાય એનો પ્રયાસ કરો તો મન આપમેળે ઠાકોરજી મારે છે. પણ મન કોઈ વસ્તુ નથી કે પકડીને લગાડી દેવાય. કહ્યું કે ગોપોના ભરોસે જ્યારે પણ મનને ભરોસે જ્યારે જીવનને છોડીને જશો, ઉત્પાત થશે. આવ્યા છે નંદ બાબા મથુરા, કંસને સમાચાર આપ્યા છે અને ત્યાંથી જઈને વસુદેવજીને મળવા માટે આવ્યા. વસુદેવજીને કહ્યું ને સમાચાર આપ્યા કે બાળકનો જન્મ થયો, વધાઈ આપી. વસુદેવજીએ કહ્યું કે આ રીતે ગોકુલને એકલા મૂકીને કેમ આવ્યા તમે? મારા મનમાં કાંઈક ભય લાગી રહ્યો છે, બને તો જલ્દીથી જલ્દી તમે પાછા ગોકુળ જતા રહો, ત્યાં કંઈક ઉત્પાત થશે. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. सुखदेव जी वर्णन करता कहे कैसी है घोरा. देखो ये दो पात्र, एक रामायण का और एक भागवत का, ये दोनों पात्रों से सावधान होने की आवश्यकता है. આ વ્યક્તિઓ નથી, આ વૃત્તિઓ છે. એક છે ભાગવતની પૂતના અને બીજી છે રામાયણની મંથરા. આ બે વૃત્તિઓ સમાજમાં સતત કામ કરતી હોય છે. એક છે પૂતાન નયતિ ઇતિ પૂતના, મનમાં જાગેલા જે પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના વૃત્તિ છે. ઘણી વાર મનમાં ઉત્તમમાં ઉત્તમ સંકલ્પો જાગ્યા હોય અને ક્યાંક કોઈને મળ્યો ને તું હમણાં સેવા, હજી તો તું નાના છો, હજી તો તારે આમ બાકી છે, હજી તો તારે આમ છે, હજી આમ કરીને તમારો પવિત્ર વિચાર લઈ તમને એમ થાય કે દાન કરવું, મદદ કરવું, આ કરવું, અરે અપાતું હશે, ક્યાંય કઈ નથી ઠેકાણે વપરાવાનું, આમ કરીને તમારા મનમાં જાગેલા જે પવિત્ર વિચારોને હરી લે એ પૂતના વૃત્તિ છે. ત્યારે સમજી લેવું કે પૂતના કોઈ રૂપે સામે છે. અને મંથરા એટલે જે ખોટા વિચારો આપી જાય એ મંથરા વૃત્તિ છે. બધું જ બરાબર હોય તો કોઈ એક વ્યક્તિ એના વિચારો દ્વારા બધાને છૂટા પાડે, આ મંથરા વૃત્તિ. આ બંને વૃત્તિઓ સતત સમાજમાં કામ કરતી હોય છે અને એનાથી વૈષ્ણવે સાવધાન રહેવું જોઈએ. તમારો ઉત્તમ વિચાર એ તમારા ઉત્તમ મનની એક એની ફલશ્રુતિ છે અને એ કોઈ હરી ન જાય. જો કોઈ ઘર બગાડી જાય તો નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. કારણ કે જ્યારે મન બગડી જાય છે ને પછી માણસને કોઈ શત્રુની જરૂર નથી પડતી, એનો મન જ એનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. એટલે વસ્તુ બગાડી જાય એને નુકસાન ન માનતા, પણ મન અને બુદ્ધિ બગાડી જાય ને એને બહુ મોટું નુકસાન માનજો.
हरिराय जी तो शिक्षा पत्र में बारंबार समझाते हैं, भाव ही निधि है, उसका रक्षण करो, એની રક્ષા કરો તમારા મનની, કે તમારા મન ઉપર કોઈનો ખોટો પ્રભાવ કે વિચાર ન લાગી જાય. यहां पूतना ने प्रवेश किया और पूतना यानी अविद्या. महाप्रभु जी समझाते हैं सुबोधनी जी में, मूर्तिमंत अविद्या का स्वरूप पूतना है. मैं अरु मोर तोरते माया, वही तो माया है, वही तो अविद्या है. और ये अविद्या पंच पर्वा है, यूं कहा 5 पर्व છે આ વિદ્યાને. મહાપ્રભુજી સમજાવે, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ રૂપ પૂતના જ્યાં સુધી આપણા જીવનમાં છે ત્યાં સુધી જીવનો રાસમાં પ્રવેશ થઈ શકતો નથી. એટલે પ્રભુ જ આ અસુરોને નહીં મારે, વ્રજભક્તોની ભીતર રહેલા એક એક અધ્યાસને મારશે. જેમ ધનુકાસુરને મારે તો એ છે દેહાધ્યાસ, એટલે દેહાધ્યાસ કરે. કાલિયેનું દમન કરે તો એ છે ઇન્દ્રિયાધ્યાસ, એટલે એમને ઇન્દ્રિયાધ્યાસ કરે. એમ એક એક અસુરને મારી ભગવાન જ ભક્તોની ભીતર અધ્યાસોને દૂર કરે છે. કારણ કે અવિદ્યા અને માયામાંથી જાતે મુક્ત થવું સંભવ નથી. જાતે મુક્ત નથી થઈ શકાતું. એ તો પ્રભુ કૃપા થકી જ મુક્તિ મળે. એટલે ભગવાન જ ભક્તની અંદર પોતાનું ભક્તપણું સંપાદિત કરે છે.